કુલ 5,000 કરોડથી વધુના વિકાસ કાર્યનું દુર્ગાપુરમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરની મુલાકાત લીધી હતી. તેમણે અહીં કુલ ₹5,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. બેંકુરા, પુરુલિયા અને દુર્ગાપુર સહિતના વિસ્તાર માટે આ યોજના ઓન્ડો પ્રદેશના ઔદ્યોગિક અને ઢાંચાગત વિકાસને વેગ આપશે. નહેરુ સ્ટેડિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનો સંદેશ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ દુર્ગાપુરથી કોલકાતા સુધીના દુર્ગાપુર હળદિયા કુદરતી વાયુ પાઇપલાઇનના 132 કિલોમીટરના વિભાગનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. 1190 કરોડ રોકાણ સાથે તૈયાર થયેલા વિભાગ પૂર્વ બર્ધમાન, હુગલી અને નદિયાદ જિલ્લામાંથી જાય છે. આથી રાજ્યના અનેક ઘરેલું અને ઔદ્યોગિક ક્ષેત્રોને કુદરતી વાયુનું વિતરણ શક્ય બનશે, જે વ્યાપારી વિકાસ અને પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે. બેંકુરા અને પુરુલિયા માટે લગભગ 1950 કરોડના BPCL સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. આ યોજના હેઠળ ઘરેલું, વ્યાવસાયિક અને ઔદ્યોગિક યુઝર્સને PNG તથા રિટેલ સ્ટેશન્સ પર CNG ઉપલબ્ધ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવે છે, જે નોકરીઓ તેમજ સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપશે. દુર્ગાપુર અને રઘુનાથપુરના વીજ ઉત્પાદન પ્રોજેક્ટ્સમાં 1,457 કરોડના પ્રદૂષણ નિયંત્રણ સાધન પણ શ્રીમતીએ લોન્ચ કર્યા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગના વિકાસના ભાગરૂપે નવીન રેલવે પ્રોજેક્ટ્સ, ટ્રેક ડબલિંગ અને સિગ્નલિંગ સુધારણા સહિત કુલ 390 કરોડના નવા લોકાર્પણો પણ કરાયા. જનસભા સંબોધન કરતા મોદીએ જણાવ્યું કે આ કાર્યો પશ્ચિમ બંગાળના વિકાસ અને રોકાણમાં વધારો લાવશે અને અહીંના રહેવાસીઓના જીવન સ્તર સુધરશે.